કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પનીર ભુરજી. પનીર ભુરજી બનાવવા માટે ઘરમાં જ બધી સામગ્રી મળી રહેતી હોય છે અને તમે જ્યારે મહેમાન આવે ત્યારે અચાનક તમારે સબ્જી બનાવવાની થાય અને કોઈ શાક ના હોય તો તમે આ બનાવી શકો છો. અને જ્યારે પનીરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે પનીરને ખાસ 10 થી 15 મિનિટ માટે ગરમ પાણીની અંદર ડુબાડવાનું છે, જેથી કરીને સોફ્ટ રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે પનીર ભુરજી બનાવીએ છીએ. એની અંદર સૌથી પહેલા તેલ નાખીશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ મેં એડ કર્યું છે. આમાં તેલની માત્રા થોડીક આગળ પડતી રાખવાની છે. સાથે સાથે આપણે થોડું અમૂલ બટર 1 ચમચી જેટલું એડ કરવાનું છે, જેથી એમાં એકદમ સરસ શાઇનિંગ પણ આવે. અહીં આપણે થોડુંક 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. ગેસની ફ્લેમને થોડીક સ્લો રાખવાની છે. જીરું ક્રેકલ થઈ ગયું છે. હવે આપણે એની અંદર 2 ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. એકદમ ઝીણી ઝીણી તમારે એને તમે ઈચ્છો તો ચોપરમાં પણ કરી શકો. હાથથી કરવી હોય તો હાથથી, નહીં તો ચોપરમાં પણ કરી શકો છો. અને જે ડુંગળી લસણ નથી ખાતા એ લોકો અહીંયા ફક્ત ટામેટા, કેપ્સિકમ અને કાજુની પેસ્ટ બનાવી અને વાપરી શકે છે. તો તમે લસણ ડુંગળી વગરનું પણ પનીર ભુરજી તૈયાર કરી શકો. હવે આપણે અહીંયા ડુંગળી સંતળાય પછી બીજા વેજીટેબલ એડ કરીશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર 5 થી 7 કળી ઝીણું સમારેલું લસણ એડ કરીશું અને સાથે સાથે 2 નંગ લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરીશું અને સંતળાવા દઈશું. હવે અહીંયા મેં ઝીણું સમારેલું 1 કેપ્સિકમ છે એ એડ કર્યું છે. કેપ્સિકમની સાથે આપણે થોડું એડ કરીશું, જેથી કેપ્સિકમ અને ડુંગળી થોડા જલ્દી સોતે થઈ જાય. હવે આપણે 1 ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ થાય અને સાથે સાથે આપણે અહીંયા સહેજ ગ્રેવીવાળી થાય પનીર ભુરજી, એના માટે 2 ટામેટાની પ્યુરી એડ કરીશું. મેં અહીંયા ટામેટા કાચા જ લીધા છે, એને બ્લાન્ચ કર્યા નથી. હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું. સૌથી પહેલા અહીંયા મેં ધાણા પાવડર એડ કર્યો છે 1.5 ચમચી જેટલો. 5 ચમચી જેટલી હળદર એડ કરી છે. 1 મોટી ચમચી ભરી અને લાલ મરચું કાશ્મીરી બીજું અડધી ચમચી પણ એડ કર્યું છે. સાથે સાથે થોડોક ગરમ મસાલો એડ કર્યો છે. થોડુંક મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. પનીર ભુરજીમાં ખાસ આપણે એની અંદર જે મસાલો નાખવામાં આવે છે, મેં અહીંયા એવરેસ્ટનો પાઉંભાજીનો મસાલો લીધો છે, જે આપણે એડ કરીશું. લગભગ 5 ચમચી જેટલો જ એડ કરવાનો છે. જો વધારે પડતો એડ થશે તો એમાં પાઉંભાજીનો ટેસ્ટ એ થશે. બધા મસાલાને મિક્સ કરી લગભગ આપણે એને ધીરા તાપે 5-1 મિનિટ માટે ચડવા દઈશું. ઢક્કન ખોલીને જોઈશું તો અહીંયા ઉપર આપણે તેલ આવી ગયું છે.
અને ધીરા ગેસે જ આપણે આ બધું સોટે કરવાનું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર અહીંયા મેં 250 ગ્રામ પનીર લીધું છે, જે હાથથી મસળી કાઢ્યું છે, એને એડ કરી દઈશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે પંજાબ બાજુ જઈએ તો આની અંદર પનીર ભુરજીની અંદર થોડું આ ટાઈમે આપણે લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું દૂધ એડ કરવાનું છે, અને એટલું ને એટલું આપણે પાણી એડ કરીશું. છેલ્લે લગભગ અડધી ચમચી જેટલી કસૂરી મેથી આપણે મસળીને એડ કરીશું. તો આ રીતે તૈયાર છે આપણી પનીર ભુરજી, જેને તમે પરાઠા કે બ્રેડ કે પછી નોર્મલ ચાવલ સાથે પણ એને તમે ઉપયોગમાં લઈ શકો. તો તૈયાર છે આપણી પનીર ભુરજી. તો અહીંયા તૈયાર છે આપણી પનીર ભુરજી. પનીર ભુરજી સાથે મેં અત્યારે બ્રેડને સર્વ કરી છે, પણ જો તમે બપોરે જમવાની સાથે લેતા હોય તો એની સાથે લચ્છા પરાઠા લઈ શકો છો. અત્યારે મેં સલાડમાં ઓનિયન કટ કરીને આ રાખી છે, એની સાથે તમે રાયતું કે બીજું સલાડ પણ તમે વાપરી શકો છો. આમાં તમારા વેજીટેબલ જો કટ કરીને રાખ્યા હોય તો આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને એકદમ સાદી રીતે તૈયાર થઈ જાય છે. તો તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. થેન્ક યુ.